આપણે જોયું મશીન સીએનસીના ટાઈપ એટલે શું, સીએનસી કઈ રીતે ચાલુ થાય એ આપણે આગળ જોઈએ. સીએનસીના ટાઈપ આપણે જોઈ લીધા છે. તો મારી પાસે આપણે DX200 મશીન છે જ્યોતિનું. તો કઈ રીતે ચાલુ થાય આપણે જોઈએ. આ મશીનને આપણે આગળ જોયું હતું એ હોરિઝોન્ટલ ટર્નિંગ મશીન કહેવાય છે. શા માટે કહેવાય છે મેં તમને કીધું હતું કે આડું હોય છે અને એમાં પાર્ટ આપણો પડે છે. હવે આપણે જોઈએ કઈ રીતે ચાલુ થાય છે મશીન આપણે. ઓકે, તો આપણે જોયું તો મશીન ચાલુ કરવા માટે આપણે પહેલાં જોયું તો મેઇન પાવર, જે પણ આપણે મશીનરી શોપનો મેઇન પાવર હોય છે, મેઇન સ્વિચ આપણે જે એમસીબી કહે છે એને ચાલુ કરવું પડે છે. જે પણ મશીનને ચાલુ કરવું હોય, સીએનસી જે પણ મશીન હોય, કાં તો અથવા જે પણ ડ્રીલ મશીન હોય, કાં તો લેથ મશીન હોય, જેમ કે આ લેથ મશીન છે તો એને ચાલુ કરવા માટે આપણે મેઇન એમસીબી ચાલુ કરવી પડે છે. એટલે બે મેઇન એમસીબી ચાલુ કરી છે. તો આપણું મશીન કેવું હતું DX200 જ્યોતિનું, એની સ્વિચ જોવાની. તો એની સ્વિચ આપણે સામે છે DX200 એને ચાલુ કરવાની, એટલે પાવર એને સીધો આગળ જશે સ્ટેબિલાઇઝરમાં. આગળ આપણે જોઈએ, ચાલો મારી સાથે. હવે આપણે જોયું સીધો આપણે એમસીનો પાવર સીધો સ્ટેબિલાઇઝરમાં જશે. આ સ્ટેબિલાઇઝર છે આપણું, અહીંયા આગળ આવી જાઓ. આ સ્ટેબિલાઇઝર છે. સ્ટેબિલાઇઝર પાવર જશે એટલે અને ઓન કરવાનો આપણે મેઇન સ્વિચને. ઓન થઈ જાય એટલે પાવર ઇનપુટ થશે. જ્યારે આ રેડ લાઇટ ઇનપુટ ફેલ બતાવે છે તો નીચે આપણે આઉટપુટ ઓન થશે ત્યારે હું વેઇટ કરવાનું, ત્યારે એક અવાજ આવશે. હા, ગ્રીન લાઇટ ચાલુ થઈ ગઈ છે, પછી ઓનનું ગ્રીન બટન દબાવી દેવાનું, એટલે આપણે સ્ટેબિલાઇઝરમાંથી પાવર સીધો મશીન ઉપર જશે. કે જે આપણું મશીન છે DX200 કે જે જ્યોતિનું છે. સીધો પાવર હવે મશીનમાં આવ્યો છે. મશીનમાં જે પણ મશીન હોય છે એમાં મેઇન સ્વિચ હોય છે. જે પણ મશીન હોય છે, જે પણ કંપનીનું હોય છે, એટલે એને ચાલુ કરવાનું. મશીન ચાલુ કરીએ એટલે પાવર આપણો સીધો મશીનની અંદર કંટ્રોલ પેનલમાં જશે. આપણી કંટ્રોલ પેનલ છે. કંટ્રોલ પેનલ આપણે સિમેન્સની છે, એમાં પાવર જશે અને મશીન ચાલુ થશે. હવે આપણે જોયું મેઇન સ્વિચમાંથી આપણે કંટ્રોલ પેનલ કહેવાય છે આને, જેનાથી આપણું મશીન કંટ્રોલ થાય છે. મેં તમને પહેલાં લેક્ચરમાં જોઈ લીધું છે કે સીએનસી ટાઈપ શું છે, જેના દ્વારા સીએનસી આપણે કંટ્રોલ થાય છે. એટલે કંટ્રોલ પેનલ છે એના દ્વારા આપણે આખું મશીન કંટ્રોલ થાય છે. હવે પાવર આપણા કંટ્રોલ પેનલમાં આવે પછી પહેલાં એમરજન્સી રિલીઝ કરવાનું. એમરજન્સી રિલીઝ કરવા માટે ખેંચવાનું ને ડિરેક્ટથી આમ કરશો એટલે એમરજન્સી ખુલી જશે. એટલે અલાર્મ વહી જશે. પછી રિસેટ કરવાનું. રિસેટ કરી અને મશીન ઓન કરવાનું, એટલે આપણું મશીન ચાલુ થશે. મશીન ચાલુ થાય પછી જે પણ ટર્નિંગ મશીન હોય છે એમાં જે પણ આપણે સિમેન્ટના જે પણ પ્રિન્ટિંગ મશીન હોય છે એમાં આપણે કર્ટ નોટ રેફરન્સ એવો અલાર્મ આવે છે, જે આપણે સામે દેખાય છે લાઈટ રેડ કલરની અલાર્મમાં થાય છે. એટલે અલાર્મ દૂર કરવા માટે આપણે બટન આપી પેલા હોય છે કે જે આપણે આગળ જોશું, તમને અત્યારે ખાલી કહી દઉં છું. એમાં રેફરન્સ પ્લસ કર્ટ લોક દબાવવાનું હોય છે, જેના દ્વારા આપણું મશીન રેફરન્સ થઈ જાય છે. આ આપણું મશીન રેફરન્સ થાય છે. જે પર આપણું ફૂડ પોસ્ટ છે એ પહેલા નંબરની ડોર ઉપર આવી જશે. પછી આપણું મશીન સ્ટાર્ટ થશે અને આપણી જે પણ પ્રોસેસિંગ છે એ ચાલુ થશે. હવે આપણું મશીન રેફરન્સ થઈ ગયું છે. જો આપણું ફૂલ જે પણ છે આગળની પોઝિશનમાં હોય તો હોમ પોઝિશનમાં લઈ જવાનું, પછી રેફરન્સ કરવાનું. એટલે એની પહેલાં રેફરન્સ થશે. એટલે એક ખાસ ધ્યાન રાખવાનું કેમ કે નવા જે પણ હોય છે ઓપરેટર એને ખબર હોતી નથી. એટલે જે પણ આપણું પોસ્ટ છે, જે પણ ટર્ટ છે એ આગળ હોય તો પાછળ લઈ જવાનું, પછી રેફરન્સ પ્લસ ટર્ટ લોક દબાવવાનું, એટલે આપણું રેફરન્સ થઈ જાય છે. એટલે આપણું મશીન કન્ટિન્યુ ચાલુ થઈ જાય. હવે આપણે આખી પ્રોસેસ જોઈ છે, એને મશીન સ્ટાર્ટ કરવાની પ્રોસેસ કહેવાય છે. હું તમને શોર્ટમાં સમજાવી દઉં. પહેલાં આપણે શું કરવાનું, એમસીબીમાં મેઇન સ્વિચ ચાલુ કરવાની. મેઇન સ્વિચ ચાલુ થઈ જાય, જે પણ મશીન હોય છે કે DX200 છે એ જ્યોતિનું મશીન છે એ ચાલુ કરવાનું. પછી એ પાવર સ્ટેબિલાઇઝરમાં જશે. સ્ટેબિલાઇઝરમાં આપણે ઓન કરવાની સ્વિચ. પછી એ પાવર ઇનપુટ આઉટપુટ થશે, પાવર આઉટપુટ ઓન થશે એટલે ગ્રીન લાઇટ થશે અને ગ્રીન બટન દબાવવાનું હોય છે. દબાવો એટલે એ પાવર સીધું મશીનમાં જશે.
મશીનમાં આપણે મેઇન સ્વિચ જોવાની છે કે જે મશીનની મેઇન સ્વિચ હોય છે રેડ કલરની જે આપણે જોઈ છે મેઇન સ્વિચ ચાલુ કરી દેવાની ચાલુ કરો એટલે પાવર સીધો આપણે કંટ્રોલ પેનલ ઉપર આવે છે કંટ્રોલ પેનલ ઉપર જે પણ પાવર આવે છે પછી કંટ્રોલ પેનલ લોડ લે છે લોડ લે પછી સીધો આપણે ઇમરજન્સી રિલીઝ કરવાનું હોય છે પછી રીસેટ દબાવવાનું હોય છે પછી મશીન ઓન દબાવવાનું હોય છે પછી મશીન ઓન દબાવીએ પછી જે પણ આપણું પાવર છે એ હોમ પોઝિશનમાં હોવું જોઈએ હોમ પોઝિશનમાં ન હોય તો એને હોમ પોઝિશનમાં લાવવાનું હોય છે હોમ પોઝિશનમાં લાવી અને આપણે રેફરન્સ પ્લસ જોબ દબાવીએ છીએ એટલે આપણું મશીન ચાલુ થઈ જાય છે આ રીતે આપણે મશીન ચાલુ કરવાની પ્રોસિજર છે જે આપણા સીએનસી મશીન છે.